એલા આ તો ટીડા કરશનનો છોકરો લાગે છે. મારે ટીડાને વાત કરવી જોશે કે તારો છોકરો કે દારૂના રવારે ચડી ગયો લાગે છે. ટીડા તને કાંઈ ખબર છે કે નહીં? ના હો, કાંઈ ખબર નહીં. તારો છોકરો કાલ ઓલા ભૂપતની દુકાને કઈક દારૂ ને સિગરેટ પીતો તો. ના જોઈને રાજુ દાદા, મારા છોકરાને તો દારૂનું વ્યસન નથી અને તમે જો દારૂ પીતો તો તમારી જોવામાં કઈક મિસ્ટેક થતી હશે, બીજું કોઈ હશે. ત્યાં મને કાંઈ વાંધો નથી. કાલ સવારે છે ને ગામમાં કોક વાતું કરશે કે ટીડાનો છોકરો દારૂ પીતો હતો. મને તો કાંઈ એવું નથી લાગતું. જો તમે કહેતા હોય તો સાંજે છોકરો ઘરે આવશે એટલે હું એને પૂછી લઈશ. હાલો ને હવે તો કાલ સવારે ઓલો ભૂપત દુકાનવાળાના છોકરાને જોવા આવ્યા હતા તો છોકરીવાળાએ ના પાડી દીધી. એ કે છોકરાને માવાનું વ્યસન છે, છોકરો અવરા રવારે ચડી ગયો છે કાંઈક. રાજુ દાદા, તમે 3-4 ગઈઢા થઈને એને ગામની બહાર કાઢો છો. નકર ભૂપતના છોકરાને ધાણાદારનું વ્યસન નથી, મને ખબર છે. પણ હવે ટીડા અમે આ ઉંમરે ક્યાં જશે? મોનોકોટો પી લ્યો એટલે ગામમાં તમે 3-4 ગઈઢા ને કોઈને નરો નહીં. અને આજ પછી ને તું મારા ઘરે આવજે લ્યો. મારા છોકરાનું કઈ બાનું કરજે જ નહીં તું.